શિયાળાની બે ટિપ્સ એવી આપું છું કે જે તમને ખૂબ જ કામમાં આવશે. કારણ કે શિયાળામાં લગભગ બધાના ઘેર કોપરેલ હોય અને બધાના ઘેર એક જ પરિણામ હોય કે જામી જાય એટલે એને આપણે તડકે મૂકીએ. પણ હવે પછી નહીં જામે. આ ટિપ્સ આપ્યા પછી કોપરેલમાં અડધી ચમચી જેવું અથવા તો તેલના પ્રમાણમાં જેટલું કોપરેલ હોય એના પ્રમાણમાં સરસું નાખી દેશો ને પછી હલાવી દેજો. કોપરેલ જામશે નહીં, સરસ રહેશે, જમવાની પ્રક્રિયા બંધ થઈ જશે. અને બીજી વસ્તુ શું છે કે શિયાળામાં લગભગ આથો જેનો આવતો હોય ને એનો આવે નહીં અને વસ્તુ આપણી બગડે. ઢોકળા, ઇડલી એ આથો આવે ને તો જ સારા લાગે. અને આથો ના આવે એટલે આપણે શું કરીએ, સોડા વધારે ઠપકારીએ. સોડા વધારે નાખીએ એટલે વસ્તુ ફૂલે તો ખરી, પરંતુ સોડા આપણા શરીરને કેટલું બધું નુકસાન કરે. લોહી જાડું કરી નાખે, લોહી ગંઠાઈ નાખે જો વધુ ને વધુ સોડા ખાઈએ તો કોલેસ્ટ્રોલ આવે. એટલે અને બીજી કે ઢોકળા સૂકા જલ્દી થઈ જાય, કારણ કે જેમાં સોડા વધારે હોય ને એ ઢોકળા સૂકા જલ્દી થઈ જાય. તો આજે હું તમને ઢોકળાની એક ટિપ્સ આપું છું કે ઢોકળાનો આથો આવે એના માટે તમારે શું કરવાનું, તો એક બ્રેડનો ટુકડો હોય ને એ અંદર નાખી દેશો ને મસળી તો આથો તો સરસ આવશે. પણ જોડે જોડે એવું હોય છે કે આથો આવ્યા પછી ઘણાના ઢોકળા ચપ્પટ રહે છે. તો એના માટે શું કરવું, તો ઢોકળાનું જે દળીએ છે ને તમે ઘંટીમાં દળાવતા હોય અથવા તો તમે બહાર ઘેર દળતા હોય ચોખા દાળ પલાળીને, તો કેવું દળવાનું એ મેં ટિપ્સ આપી છે, એ જોઈ લો. કે સાવ મોટું નથી દળેલું, જે કકરું આવે એનાથી થોડું વધારે બારીક છે. અને હા, ઢોસાનું આપણે દળીએ ત્યારે સાવ પેસ્ટ કરીએ છીએ, પણ એવું નથી. એ જે ઢોસાનું દળીએ એનાથી સહેજ મોટું, પરંતુ કકરું દળીએ એનાથી સહેજ વધારે ઝીણું હોય છે. તો આ રીતે જો હોય તમારું બેટર, તો તમારા ઢોકળાનું એક એક કણ ફૂલશે. કારણ કે ઝીણો કણ જેટલો હોય એટલો ઝડપથી ફૂલે, મોટો કણ હોય એને ચડતા વાર લાગે એટલે ચપ્પટ થાય. તો આ રીતે હંમેશા ઢોકળાનું કે ઇડલીનું જ્યારે પણ તમે દળો અથવા દળાવો તો સહેજ ઝીણું રાખવાનું. કકરું હોય એનાથી સહેજ ઝીણું, એટલે કે ભાખરીનો લોટ આપણો હોય એવું ઝીણું રાખવાનું. તો હંમેશા ઢોકળા કે ઇડલી સરસ ફૂલશે.